નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? પશુ લેવીસ કેન્દ્ર ગુજરાતમાં તમારું સ્વાગત છે. હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને ગાયોને લીલો ચારો નાખી દીધો છે. તમે જોઈ શકો છો, આ આપણો જવ આવે ને, જવનું લીલો ચારો છે. આનાથી દૂધ પણ સારું વધે છે અને ફેટ પણ સારા વધે છે. તો અમે હવે એક ટાઈમ લીલો ચારો પણ ચાલુ કરીએ છીએ. તો તમને બધાને બતાવી દઈએ. કેમ છો પપ્પા? મજા હે? શું નાખવા જતા? રચકાવાદી કે શેની ચાર છે? જવું આમ જવનો ચારણ તમને કેવું લાગ્યું? હાસ્ય હાસું કહેજો. હા, મજા આવી જી? બધે ઢોરણ નાખો ને. તો મિત્રો, જવનો ચારો ચાલુ કર્યો છે એક ટાઈમ, કેમ કે થોડું લીલું ખાવું તો પશુને સારું રહે. તમે જોઈ શકો છો, આપણી કાબરી ગાય પણ કઈ રીતે છે. આ બાજુ આપણી પંખોડી અને મોરલાને હજી નાખ્યો નથી. અને આ આપણી બંને પાછળીઓ, ટીલું અને લીલી. હાય, કેમ છો? ચલો તમારી જોડે થોડી મસ્તી કરી લો, મને મજા આવી જશે. જો અમારે લીલી તો ચાસ આવી જ્યાં ટીલું, હા ટીલું અહીંયા બહુ મજા છે. અને ખાઈ જ જાઓ, એ નહીં આવતી ને. તો મિત્રો જુઓ, વાસળી કેટલો પ્રેમ કરે છે ગૌ માતા, અને ભેંસો બધા ચાર ખાય છે. અને વાસળીને મજા આવે છે. તમે જોઈ, એને મજા આવતી હોય તો આપણે શું હતું, એને ખુશ કરવા માટે આપણે એની જોડે 2 મિનિટ બેસીએ તો પશુને પણ મજા આવે. चलो लिली, आप भी सीख जाओ. તો મિત્રો, હવે આપણે ગાયો દોવાની છે અને અત્યારે ફાર્મ ઉપર આવી ગયા છીએ. તો હવે મસ્ત મજાની ગાયો દોઈ નાખો, નિયાર બિયાર થયેલી છે. પછી આપણે ગાયો દોવાની છે. પેલા ઝાડને પાણી પણ પાવાનું છે. અમારા પાડા ભાઈ શાયદ થોડી ખાસી. હવે કાકા મોરલા નાખજો. તો મિત્રો, મળીએ આગળ. છોડી દોડો. ચલો મોરલા હજા છોડો. ના છોડે ના, તમે છોડો ખાલી. देखो भाई, मोरला को अभी दूध पीने के लिए जाना है. हाँ, पंखुड़ी इस तरफ आजा. देखो भैया, पंखुड़ी ना मरे ये भाई. कैसे अरे पर पंखुड़ी કોટ પડી જઈએ શું? આ બાજુ પંખુડી મારે. હા, હું તકડું ઓન લો. તમે હમણાં ખોલો કાકા. હા હા, પંખુડી અમારે માથે માથે જરે ખેંચો તો પકડો લો. મારા હાથે નથી આવતા. તો મિત્રો, પેલા મોરલા છોડી દઈએ, પછી શૂટિંગ કરીએ. કાકા એટલો જઈ તો છૂટ્યો હે, બથડા લેવરાયા. હાલો છોડો છોડો. જો ભાઈ, હવે જાય તમે એ એની મા પાસે જતો રહે સીધો. હા લે ભૈયા, બધું લાવી રહ્યા. પેલો શિવાની એટલે હું બોધજો પૂરો. પેલા ઓન બોધ ન ખોલો. જોજો ભાઈ, ગાયનો પ્રેમ 4-5 મહિનાની વિયાર થઈ ગયો તો એને કેટલો પ્રેમ છે ગાયને. હાલ વિયણી એમ છે મારી બેટીને. હા, મોરલો મારે પાપડી ખાય, એની માં નહીં ખાતી, એને સારું જ રાખે રોજ. પડો મોડું લાવી દઉં ફટાફટ. ડોલ વેલો ઓકળી બાજુ છે. જો
એટલે પગ મેલે પૂજવાડી નાખી તો કાકા. તો મિત્રો મળીએ આગળ. તો મિત્રો હવે આપણે કાબરી ગાયને દોઈ નાખીએ. તમે જો મને દોતા આવડે કે નહીં આવડતું બોલો કાકા રેટેડો. હા હા ટીલું તો મોજ ને કાકા નો એટલે બધો જેવો ખાતા પડે. હા હા વાલ્યા ખરેખર હા વાલ્યા આ તો બોજ નાખો હાથું બોલતા હોય તો કે હા બોલ્યો. જો ભાઈ તમે જોઈ શકો છો ને ટીલું ને બોધવી કોઈ જેવી તેવી વસ્તુ નહીં હેરાન કરે દે કડીક તો. હા મોટી થી ને હવે લાવી જો કેમેરામેન ચાલશે પકડી રાખો. હા તો મોડા પહેલી ઢોરો ઉભું બીજી ગાય ના ઉભી રહે. આ તો જાતવાળું ઉભું બીજી ના ઉભી રહે પહેલી. રોગ ના થાય આપણે ના થાય ગાયને ના થાય ચેપ ના લાગે. આપણે કોઈ ઓછો ફાટે છે ચેપ લાગે છે એના કારણે શોખાય છે. ઘણા નથી વાટિયા પડતા એક બીજા ઢોરનો ચેપ બીજા ઢોરને લાગે હાથ ધોયા વગર દૂધ ઉપર. બુઘેણો બુઘેડો પડો લ્યો આવી આજે દેખડમ મળતા ગુડામાં એટલી પાણી પીવે. ટીલું તમે ધૈર્ય હવે કમ્પ્લીટ શું કહો મોટલો લાલ છે પણ હોય બે જ ના રાખો ને થાય એના આખલો આવશે એમ શું વાત એ આ રવાનું બધો કાકર જે આવે સારું આવશે એમ હા વટકે નહીં એ હેડ ઢીલી ઢીલી આ જો મોરલો જો મોરલો ઓહો તેમ બોધો મને ખોણ લાવ આજ ખોણ ઓછું લાગે કાકા ચમ મેલું ખોણ छोड़ो भाई लिली आ जाओ छोड़ दो हाँ चीकू टीली टीलो बहुत लीली नड़ो તમે દો ને કાકા
અમે હાલ ના દોઈ આવી હા હાથમાં કાલમાં બેઠા હતા દોવા આલી છે દોવા લીધી ના દોવા લીધો કાકા કીધા એટલી ધોરાઈ દેવાની ઘણું ના પડે એમ દૂધ ના થાય કે આખું એમ હાડો બોધો તો મિત્રો અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ છીએ અને ફરી કાલે સવારે નવા બ્લોગમાં મળીશું કાકા હવે રોમ રોમ રાવણાને તો મળીએ મિત્રો કાલે જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ઠાકર બાય બાય